નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું. હું છું આપની સાથે દીપા શર્મા. શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી. તો પ્રધાનમંત્રી મોદી આજે ગુજરાતના પ્રવાસે. પ્રધાનમંત્રી મોદીનો આ અમદાવાદ પ્રવાસ એટલા માટે કારણ કે વેક્સિનની શું સ્થિતિ છે સમીક્ષા કરવા માટે જ પ્રધાનમંત્રી મોદી આવ્યા અને જે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તે પૂર્ણ થઈ છે. પ્રધાનમંત્રી મોદીનો અમદાવાદ પ્રવાસ ખૂબ જ મહત્વપૂર્ણ એટલે કારણ કે ઝાયડસ પ્લાન્ટ ખાતે વેક્સિન મુદ્દે પ્રધાનમંત્રી મોદીએ બેઠક પૂર્ણ કરી લીધી છે. ઝાયકોવિડ વેક્સિનનું નિરીક્ષણ કરવામાં આવ્યું પ્રધાનમંત્રી મોદી તરફથી. ઝાયડસનો મુખ્ય એન્ટ્રી ગેટ ખોલવામાં આવ્યો છે. પીએમ મોદીની ઝાયડસની મુલાકાત પૂર્ણ થઈ છે. તો અગત્યના અપડેટ્સ. અમદાવાદ બાદ પ્રધાનમંત્રી મોદી પુણે જશે, સિરમ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લેશે અને ત્યારબાદ હૈદરાબાદ ભારત બાયોટેક ખાતે પણ તેઓ જશે. અને આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય શું કે વેક્સિનની જે સ્થિતિ છે અત્યારની, કયા તબક્કામાં છે તે તો સૌ કોઈ જાણે છે કે તમામ આ વેક્સિન ત્રીજા તબક્કામાં છે. કેટલી અસરકારક સાબિત થઈ રહી છે તે પણ પ્રધાનમંત્રી મોદી જાણી રહ્યા છે. ઝાયડસ પ્લાન્ટ ખાતે વેક્સિન મુદ્દે આ બેઠક પૂર્ણ. ઝાયકોવિડ વેક્સિનનું જે નિરીક્ષણ છે તે કરવામાં આવ્યું પ્રધાનમંત્રી મોદી તરફથી. પ્રધાનમંત્રી મોદીનો કાફલો સવારથી આવી પહોંચ્યો છે. અત્યારે પ્રધાનમંત્રી મોદી રવાના થઈ રહ્યા છે તેના દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ કે બેઠક પૂર્ણ થઈ અને ત્યારબાદ પ્રધાનમંત્રી મોદીનો કાફલો ઝાયડસ પ્લાન્ટથી રવાના થયો છે. આ પહેલા પણ પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આત્મનિર્ભર ભારતની દિશામાં જ્યારે દેશ આગળ વધી રહ્યું હોય ત્યારે વેક્સિનને લઈને પણ ભારત ક્ષમતા ધરાવે છે કે કોરોનાને આપણે હરાવી શકીશું અને વેક્સિન પણ બનાવી લઈશું. 3 વેક્સિન પર કામ ચાલી રહ્યું છે. ઝાયડસની ઝાયકોવિડ વેક્સિન, બીજી તરફ સિરમ ઇન્સ્ટિટ્યૂટની વેક્સિન અને ભારત બાયોટેકની વેક્સિન. પ્રથમ અને બીજા તબક્કામાં સારા પરિણામ મળ્યા. હવે ત્રીજા ટ્રાયલની શરૂઆત પણ થઈ ગઈ છે. આ દ્રશ્યો સામે આવ્યા છે. પ્રધાનમંત્રી મોદી ઝાયકોવિડ વેક્સિનને લઈને માહિતી મેળવી રહ્યા છે. નાનામાં નાની વાતનું ખુદ ધ્યાન રાખી રહ્યા છે. આજ અંગે અમારા સંવાદદાતા સોનલ અનડકર જોડાઈ ગયા છે. સોનલ, પ્રધાનમંત્રી મોદીનો આ પ્રવાસ એટલે મહત્વપૂર્ણ કારણ કે વેક્સિનની રાહ જોવાતી હતી અને તે વેક્સિનનું નિરીક્ષણ કરવા માટે પ્રધાનમંત્રી મોદી ખુદ આવ્યા. इसको कर ले। ब्रेकिंग डाल दूं। ઝાયડસ થી ચાંગુદરમાં બનાવેલા હેલિપેડ પર પ્રધાનમંત્રી મોદી જશે. હેલિકોપ્ટરથી અમદાવાદ એરપોર્ટ જશે. એરપોર્ટથી પુણે માટે વિમાન માર્ગે તેઓ રવાના થશે. આ કાર્યક્રમ રહેવાનું છે આગામી પીએમનું. ચુસ્ત પોલીસ બંદોબસ્તનો કાફલો અહીં જોવા મળી રહ્યો છે. પ્રધાનમંત્રી મોદીની સુરક્ષામાં કોઈ પણ કચાશ ન રહે તે માટે જ આ વ્યવસ્થા ગઈકાલ સાંજથી જ ગોઠવી દેવામાં આવી હતી. નો ફ્લાય ઝોન પણ જાહેર કરી દેવામાં આવ્યું હતું આ વિસ્તારને. પ્રધાનમંત્રી મોદીએ અહીં લોકોનું અભિવાદન ઝીલ્યું. પ્રધાનમંત્રી મોદી હવે ચાંગોદરથી રવાના થશે. ઝાયડસ પ્લાન્ટથી રવાના થઈને ચાંગોદર જશે. ત્યાં હેલિપેડથી એરપોર્ટ અને ત્યારબાદ પુણે રવાના થશે. આ તસવીરો પણ ખૂબ જ મહત્વપૂર્ણ કારણ કે પ્રધાનમંત્રી મોદી એક એક વાતને સમજી રહ્યા છે. એક એક જે તબક્કો છે વેક્સિનનો તેને જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આખરે કયા સ્ટેજમાં વેક્સિન અને તેના શું પરિણામ આવી રહ્યા છે, કેટલી અસરકારક છે. આ ઝીણવટભરી જાણે કે સમીક્ષા કરતા પ્રધાનમંત્રી મોદી ઘણા દેશો પ્રયત્નો કરી રહ્યા છે કે વેક્સિનને લઈને સફળતા મળે, વેક્સિન ઝડપથી તૈયાર કરવામાં આવે, પરંતુ આ પહેલાની મહામારીઓ
એ વાતની સાક્ષી છે કે વહેલી તકે વેક્સિનનું નિર્માણ તે શક્ય નથી, અથવા તો જે વેક્સિન તૈયાર કરવામાં આવે છે ટૂંક જ સમયમાં તે કારગર નથી નીવડતી. પરંતુ વૈજ્ઞાનિકોનો દાવો છે કે અત્યારે 21મી સદીમાં તે પોસિબલ છે કે આપણે કોરોનાની વેક્સિનનું વિકાસ કરી શકીએ, તેને વિકસિત કરી શકીએ, અને તે જ દિશામાં વૈજ્ઞાનિકો આગળ પણ વધી રહ્યા છે. અત્યારે પ્રધાનમંત્રી મોદી સૌનું અભિવાદન ઝીલતા પ્રધાનમંત્રી મોદી ચાંગોદર હેલીપેડથી હવે એરપોર્ટ ખાતે રવાના થઈ રહ્યા છે. ઝાયડસ પ્લાન્ટ ખાતે જે બેઠક મળી તે પૂર્ણ થઈ, એ તસવીરો પણ સામે આવી. સંપૂર્ણ સુરક્ષાના ઉપકરણો સાથે જ પ્રધાનમંત્રી મોદીએ વેક્સિનની જાણકારી મેળવી. માસ્ક તેમણે પહેર્યું હતું અને સાથે જ એક એક વાતને પોતે તપાસી રહ્યા હતા. હવે ચાંગોદર હેલીપેડથી એરપોર્ટ ખાતે રવાના થશે પ્રધાનમંત્રી. ઝાયડસ તરફ આવતા જતા રસ્તાઓ પણ બ્લોક કરવામાં આવ્યા, કારણ કે પ્રધાનમંત્રી મોદી જ્યારે આવી રહ્યા હોય ત્યારે સુરક્ષાને લઈને પોલીસ તંત્ર કોઈ પણ બાંધછોડ નથી કરવા માંગતું. થોડી જ મિનિટોમાં હવે પ્રધાનમંત્રી મોદી એરપોર્ટ ખાતે પહોંચશે અને અહીંથી પુણે જશે. તો એક જ દિવસમાં 3 પ્રવાસ, અમદાવાદ, પુણે અને હૈદરાબાદ. અને ઉદ્દેશ્ય એક જ કે આખરે વેક્સિન કયા સ્ટેજમાં છે, કેટલી કારગર સાબિત થઈ રહી છે, અને આ વેક્સિનથી શું ખરેખર કોરોનાને હરાવી શકીશું. કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને પહેલા જ કહ્યું હતું કે જાન્યુઆરી સુધીમાં વેક્સિન આવી જશે. સૌપ્રથમ કોરોના વોરિયર્સને પ્રાથમિકતા આપવામાં આવશે, ત્યારબાદ અન્ય નાગરિકોને પણ વેક્સિન વિતરિત કરાશે. તેની સમીક્ષાને લઈને જ પ્રધાનમંત્રી મોદી અમદાવાદ, પુણે અને હૈદરાબાદના પ્રવાસ કરી રહ્યા છે. તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે કે જે અમદાવાદ ખાતે આવી પહોંચ્યા અને અમદાવાદની આ ઝાયડસ કેડિલા કંપની જે છે તેની મુલાકાત લીધી. જે રીતે વેક્સિન ડેવલપ કરવામાં આવી રહી છે ઝાયડસ કંપની દ્વારા, ત્યારે ઝાયડસ કંપનીના ચેરમેન સાથે પણ તેમણે જે બેઠક કરી હતી, હવે બેઠક છે તે તેમની પૂર્ણ થઈ ચૂક્યું છે અને બેઠક પૂર્ણ કરી પ્રધાનમંત્રીનો કાફલો જે છે તે હવે કહી શકાય કે પુણે જવા માટે રવાના થઈ ગયો છે. આજના દિવસે પ્રધાનમંત્રી 3 ફાર્મા કંપનીની મુલાકાત લેવામાં હતા, જેમાં સૌ પ્રથમ ઝાયડસ કેડિલા કંપનીની મુલાકાત લીધી છે અને હવે તેઓ અહીંયાથી પુણે જવા માટે રવાના થઈ રહ્યા છે કે જ્યાં સિરમ ઇન્સ્ટિટ્યૂટની અંદર પણ જે વેક્સિન છે તે ડેવલપ થઈ રહી છે, ત્યારે તેની પણ મુલાકાત લેવાના છે. ત્યાં પણ તેઓ ચર્ચા કરવાના છે, બેઠકો કરવાના છે અને ત્યારબાદની વાત કરીએ તો તેઓ સાંજે હૈદરાબાદ જશે કે ત્યાં પણ એક સ્વદેશી કંપની છે કે ભારત કંપની છે તેની એ મુલાકાત લેવાના છે. ત્યાં આગળ જઈ અને તેઓ જે વેક્સિન ત્યાં પણ ડેવલપ કરવામાં આવી રહી છે ત્યારે ત્યાંના વૈજ્ઞાનિકો સાથે પણ બેઠક કરશે. એટલે કે 3 ફાર્મા કંપની સાથેની આ બેઠક, આજના દિવસની આ બેઠક ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે પ્રધાનમંત્રી પોતે સમીક્ષા કરવા માટે આવી પહોંચ્યા છે કે કયા પ્રકારની તકેદારી અહીંયા લેવામાં આવી રહી છે અને જે વેક્સિન છે તેને ડેવલપ કરવા માટે કયા પ્રકારના ડ્રગ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, કયા પ્રકારે આ વેક્સિન ડેવલપ થઈ જશે, કેટલો સમય લાગશે. વિશેષતાની વાત કરીએ તો વેક્સિનનો 2 ટ્રાયલ આ ઝાયડસ કંપની દ્વારા પૂર્ણ કરી દેવામાં આવ્યા છે. તેનું 3rd ટ્રાયલ આગામી ડિસેમ્બર મહિનાથી શરૂ થવાનું છે. ત્યારે પ્રધાનમંત્રી આજની આ મુલાકાત માટે આવી પહોંચ્યા છે, જેને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કે હવે એક આશાનું કિરણ પણ જોવા મળી રહ્યું છે કે પ્રધાનમંત્રીની આ મુલાકાતથી જલ્દી જ એક સ્વદેશી વેક્સિન જે છે કે જે ભારતને મળી શકે છે અને દેશભરમાં ભારતનો ડંકો વાગે, વિશ્વમાં ભારતનો ડંકો જે છે તે વાગી શકે છે. કારણ કે કદાચ જો વેક્સિન ડેવલપ થઈ જશે આટલા ટૂંકા સમયગાળામાં, એટલે કે ઝાયડસ દ્વારા જે પ્રકારે દાવો કરવામાં આવી રહ્યો છે કે માર્ચ મહિના સુધીમાં વેક્સિન ડેવલપ થઈ જશે, ત્યારે જો ડેવલપ થઈ જાય છે તો ભારત છે એ ઇતિહાસના પન્નાઓમાં પોતાનું નામ લખશે અને સાક્ષી બનશે કે આ પ્રકારની વિશ્વમાં મહામારી જે હતી તે દરમિયાન ભારતે પોતાની કહી શકાય કે જે
જે ટેલેન્ટ છે તે દર્શાવી, વૈજ્ઞાનિકોમાં જે ટેલેન્ટ છે તે દર્શાવીને વેક્સિન ડેવલપ કરી લીધી. તે પ્રકારે એક ભારત છે તે પોતાનો ડંકો વગાડી શકે છે. જે રીતે સમગ્ર વિશ્વ છે જે કોરોના મહામારીથી હેરાન પરેશાન છે, હાહાકાર મચવા પામ્યો છે, અનેક દેશ આ વેક્સિન ડેવલપ કરવામાં પડી ગઈ છે, પરંતુ હજી સુધી કોઈને સફળતા નથી મળી. ત્યારે આજના દિવસની 3 ફાર્મા કંપની સાથેની બેઠકમાં કદાચ જે સફળતા છે ભારતને મળી શકે છે તેવા એંધાણો છે તે જોવા મળી રહ્યા છે. કારણ કે પ્રધાનમંત્રીની કોઈ પણ મુલાકાત જે ખાલી નથી હોતી. કોઈ ચોક્કસ કારણોસર જ પ્રધાનમંત્રી મુલાકાત લેતા હોય છે. ત્યારે એકાએક જ અમદાવાદની આ મુલાકાત અને અમદાવાદની ઝાયડસ કંપની ખાતેની આ મુલાકાત ખૂબ મહત્વની છે. 1 કલાક જેટલો સમય પ્રધાનમંત્રીએ ઝાયડસ ખાતે જે છે તે ઉપસ્થિત રહ્યા હતા અને બેઠક કરી હતી. બેઠક પૂર્ણ થઈ હવે જોઈ શકાય છે દ્રશ્યોમાં કે પ્રધાનમંત્રીનું હેલિકોપ્ટર હવે ઉડાન ભરવા માટે તૈયાર થઈ ગયું છે. વાયુસેનાનું આ જે વિશેષ હેલિકોપ્ટર છે જેના માધ્યમથી પ્રધાનમંત્રી હવે અમદાવાદના આ ચાંગોદરથી અમદાવાદના એરપોર્ટ પર જશે. ત્યાં વાયુસેનાના વિશેષ વિમાનમાં તેઓ પુણે જવા માટે રવાના થવાના છે. ત્યારે પ્રધાનમંત્રીનું આ હેલિકોપ્ટર છે હવે ઉડાન ભરી રહ્યું છે અને ગણતરીની મિનિટોમાં જ પ્રધાનમંત્રી જે છે તે અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચશે અને ત્યારબાદ વાયુસેનાના વિશેષ પ્લેન મારફતે તેઓ પુણે પહોંચી જશે અને પુણેમાં પણ ફાર્મા કંપની સિરમ ઇન્સ્ટિટ્યૂટ ખાતે તેઓ પહોંચશે અને ત્યાં જે વેક્સિન ડેવલપ થઈ રહી છે તેની તમામ ચકાસણી કરશે. આજની આ મુલાકાત છે ઝાયડસ કંપની સાથેની જો મુલાકાતની વાત કરીએ તો ત્યાં પણ વૈજ્ઞાનિકો અને ઝાયડસના ચેરમેન સાથેની આ બેઠક હતી. ખૂબ જ મહત્વની બેઠક હતી. બેઠકની અંદર તમામ બાબતોને લઈને જે વાટાઘાટો કરવામાં આવ્યા હતા, ક્યાં સુધી વેક્સિન ડેવલપ થઈ શકે છે અને વેક્સિન ડેવલપ થવાના કેટલા % ચાન્સીસ છે, તમામ બાબતોને લઈને પ્રધાનમંત્રીએ જે બેઠક છે તે કરી હતી. જેમાં વૈજ્ઞાનિકો હવે જ્યારે તેઓ પુણે જવા માટે રવાના થઈ રહ્યા છે ત્યારે પુણે ખાતે પણ તેઓ વૈજ્ઞાનિકો સાથે આજે બેઠક છે તે કરવાના છે. એટલે કે આ બેઠક, આજનો દિવસ, આજનો પ્રવાસ પ્રધાનમંત્રીનો ખૂબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે અને આજના દિવસે જ આ બેઠક બાદ હવે થોડાક દિવસોમાં ભારતને વેક્સિનને લઈને ખૂબ સારા સમાચાર મળી શકે છે. કારણ કે આખું વિશ્વ હચમચી ઉઠ્યું છે કોરોનાના કહેરના કારણે. ગુજરાતની વાત કરીએ તો અહીંયા પણ કેસીસની સંખ્યામાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. ગઈકાલે જ ગુજરાતની અંદર હાઈએસ્ટ કેસીસ સામે આવ્યા હતા અને જે અમદાવાદમાં પણ જે ભારે જે કહી શકાય કે કેસીસમાં વધારો છે તે થઈ રહ્યો છે. ત્યારે હવે આજની મુલાકાત ખૂબ મહત્વની અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે પ્રધાનમંત્રીનો કાફલો હવે ચાંગોદરથી રવાના થઈ રહ્યો છે. પુણે તરફ હવે આ કાફલો છે તે આગળ વધશે. પ્રધાનમંત્રીનું આ જે કહી શકાય કે જે વિશેષ સુરક્ષા વ્યવસ્થા સાથેના જે હેલિકોપ્ટર છે તેમાં તે પૈકીનું આ એક પ્રથમ હેલિકોપ્ટર છે કે જે ઉડાન ભરી રહ્યું છે અને હવે જે બીજું હેલિકોપ્ટર ઉડશે તેની અંદર પ્રધાનમંત્રી હશે. કારણ કે 3 હેલિકોપ્ટરનો જે આ કાફલો છે કે જેમાં પ્રધાનમંત્રી બિરાજમાન થઈ અને રવાના થતા હોય છે. ત્યારે હવે આ જે બીજું હેલિકોપ્ટર છે કે જે આ હેલિકોપ્ટરની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે બિરાજમાન છે. પ્રધાનમંત્રી આ હેલિકોપ્ટર મારફતે અમદાવાદના જે સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ ખાતે પહોંચી રહ્યા છે અને ત્યારબાદ પ્રધાનમંત્રી છે તે પુણે જવા માટે રવાના થશે. જે ત્રીજું હેલિકોપ્ટર છે તે પણ ઉડાન ભરી રહ્યું છે. વાયુસેનાના જે 3 હેલિકોપ્ટરો છે જેમાં વચ્ચેનું જે હેલિકોપ્ટર છે કે જેમાં પ્રધાનમંત્રી છે અને બાકીના જે 2 હેલિકોપ્ટર છે કે જે સુરક્ષા કર્મીઓના છે. એટલે કે આ બેઠક ખૂબ જ મહત્વની અને બેઠક હવે પૂર્ણ થઈ છે. ત્યારે હવે રાહ જોવાઈ રહી છે ક્યારે સારા સમાચાર મળે, ક્યારે વેક્સિન ડેવલપ થઈ ચૂકી છે તેના સમાચાર મળે, ક્યારે ભારતને પોતાની સ્વદેશી વેક્સિન મળે તેની હવે સૌ કોઈ રાહ જોઈ રહ્યું છે. ત્યારે આજની આ બેઠક પ્રધાનમંત્રીની પૂર્ણ થઈ ચૂકી છે. હવે સમગ્ર વિશ્વને નજર છે કે પ્રધાનમંત્રી ક્યારે વેક્સિનને લઈને કોઈ જાહેરાત કરે. જી આયુષી, આજે જે પ્રવાસનો ઉદ્દેશ્ય એક જ છે કે વેક્સિનને લઈને જાણકારી મેળવવામાં આવે, સમીક્ષા કરવામાં આવે કે કયા પ્રકારે આ વેક્સિનો અસરકારક નીવડે છે કે કેમ. ત્યારે આ 3 પ્રવાસ એટલે કે અમદાવાદ, પુણે અને હૈદરાબાદ, જ્યારે પ્રધાનમંત્રી આવી રહ્યા હોય વેક્સિનનું નિરીક્ષણ કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. બિલકુલ દીપા, આજની આ પ્રધાનમંત્રીનો આ પ્રવાસ ખૂબ જ મહત્વનો એટલા માટે છે કે આ પ્રવાસ કોઈ કાર્યક્રમ માટે, કોઈ રાજકીય કાર્યક્રમ માટે નથી, પરંતુ આ પ્રવાસ જે છે તે વેક્સિનને લઈને છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે અલગ અલગ 3 રાજ્યોની મુલાકાતે, પ્રથમ ગુજરાત રાજ્ય અમદાવાદની ઝાયડસ કેડિલાની મુલાકાત, ત્યારબાદની બીજી મુલાકાત હવે તે પુણે તરફ જઈ રહ્યા છે. પુણે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ખાતે તેઓ બેઠક કરવાના છે અને ત્યારબાદની વાત કરીએ તો ત્યારબાદ હૈદરાબાદ ખાતે પણ
સાથે બેઠક કરશે. લોકોનો ઉત્સાહ જોઈ શકાય છે કે પ્રધાનમંત્રીના આગમન બાદ લોકોમાં કેવો ઉત્સાહ છે. લોકો અહીંયા એકઠા થયેલા છે પ્રધાનમંત્રીને જોવા માટે. તેઓ અહીંયા જે કહી શકાય કે જે અહીંયા એકઠા થઈ ગયેલા છે અને લોકોમાં અનેરો ઉત્સાહ છે. જ્યારે લોકો પણ આ કહી શકાય કે પ્રધાનમંત્રીને નિહાળવા માટે અહીંયા આવી પહોંચ્યા હતા અને પ્રધાનમંત્રીમાં ખૂબ જ ઉત્સાહ છે. મોદીના નારા છે તે લોકો લગાવી રહ્યા છે. હવે જે પ્રધાનમંત્રીના આગમન છે તે પૂર્ણ થઈ ચૂક્યું છે અને પ્રધાનમંત્રી જે છે કહી શકાય કે હવે અહીંયાથી રવાના થઈ ગયા છે. પરંતુ લોકોમાં ઉત્સાહ અનેરો છે, લોકોમાં અનેરો આનંદ છે. લોકો છે કે જે અહીંયા ખાસ કરીને જે ઉત્સાહ છે પોતાનો દર્શાવતા જોવા મળી રહ્યા છે. જ્યારે આ ત્રણ મુલાકાત છે, ત્રણ મુલાકાત ફાર્મા કંપનીની છે, ત્યારે આ જે મુલાકાતને લઈને હવે આગામી દિવસોમાં મુલાકાત પૂર્ણ થઈ જશે. ત્યારબાદ ચોક્કસથી પ્રધાનમંત્રી રાષ્ટ્રને કોઈ સંબોધન કરી અને કોઈ સારા સમાચાર છે તે આપી શકે છે. આયુષી, અત્યારે જે ભીડ ઉમટી હતી અહીં લોકો ખુશી વ્યક્ત કરી રહ્યા હતા. ક્યાંક પ્રધાનમંત્રી મોદીના આ પ્રવાસથી લોકોની પણ આશા જાગી છે કે વેક્સિન હવે ટૂંક જ સમયમાં આવી જશે. બિલકુલ દીપા, જે રીતે આ લોકોમાં ઉત્સાહ હતો અને ઉત્સાહ કેમ ન હોય, કારણ કે જ્યારે મુલાકાત છે તે વેક્સિનને લઈને હતી. જલ્દીથી જ આ વેક્સિન છે તે ડેવલપ થઈ જશે તેવા એક આશા છે હવે જોવા મળી છે. કારણ કે વેક્સિનનું થર્ડ ટ્રાયલ હવે નેક્સ્ટ મંથથી શરૂ થવાનું છે. ડિસેમ્બર મહિનાથી થર્ડ ટ્રાયલ શરૂ થશે અને આ થર્ડ ટ્રાયલ ખૂબ જ આશા સાથે છે. કારણ કે આ થર્ડ ટ્રાયલની આશા સમગ્ર દેશવાસીઓ સાથે જોડાયેલી રહેશે અને પ્રધાનમંત્રીએ પણ એક કહી શકાય કે બેઠક કરી છે 3 ફાર્મા કંપનીઓ સાથેની અને તે પણ મહત્વની ખૂબ જ નામાંકિત કંપનીઓ સાથેની આ બેઠક રહેવાની રહી છે. અને આ જે ત્રણે કંપની છે તે વેક્સિન ડેવલપ કરી રહી છે અને થર્ડ ફેઝનું તેનું ટ્રાયલ હવે શરૂ થવાનું છે. એટલે આ વેક્સિનને લઈને ખૂબ જ કહી શકાય કે આશા છે તે જાગેલી છે અને લોકો છે તે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, પ્રધાનમંત્રી જ્યારે ઝાયડસ કેડિલાથી જ્યારે કહી શકાય હેલિપેડ સુધી આવી રહ્યા હતા તે સમય દરમિયાન પણ લોકોની આ ભીડ જોઈને લોકોને અભિવાદન ઝીલવા માટે પ્રધાનમંત્રી પોતાનો કોન્વો રોકી અને ગાડીથી ઉતર્યા હતા અને હાથ જોડી નમસ્કાર કરી અને લોકોને અભિવાદન ઝીલ્યું હતું. લોકોને જે છે અભિવાદન. જી આયુષી, જોડાયેલા રહેજો અમારી સાથે. સોનલ અનડકટ પણ જોડાયેલા જ છે. સોનલ, એક સ્ટેજની જાણે સમીક્ષા કરવામાં આવી પ્રધાનમંત્રી મોદી તરફથી. જે તસવીરો સામે આવી જ્યારે દેશના વડા પોતે વેક્સિનને લઈને સજાગ જોવા મળી રહ્યા છે, જાણવા પ્રયત્ન કરી રહ્યા છે કે કયા સ્ટેજ પર વેક્સિન પહોંચી છે, ખૂબ જ મહત્વપૂર્ણ. દીપા, હવે અત્યારે ઝાયડસ ખાતેનો ચાંગોદર ખાતેનો જે ઝાયડસનો પ્લાન્ટ છે ત્યાં છીએ. એના જે અત્યારના દ્રશ્યો છે તે હું આપને બતાવવા માંગીશ. થોડીક ક્ષણો પહેલા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંથી રવાના થયા છે અને જોઈ શકાય છે કે તમામ જે રસ્તાઓ છે તે પણ ખોલી દેવામાં આવ્યા છે. અહીંયાનો જે મેઇન ગેટ છે તે પણ ખોલી દેવામાં આવ્યો છે અને સાથે જ જે સુરક્ષા વ્યવસ્થા છે, ખાસ કરીને જ્યાં સુધી અહીંથી 3 કિલોમીટર દૂર જે હેલિપેડ બનાવવામાં આવ્યા છે ત્યાંથી પ્રધાનમંત્રી મોદી હેલિકોપ્ટર મારફત એરપોર્ટ જવા રવાના થયા હતા અને આ તમામ રસ્તાઓ બ્લોક કરી દેવાયા હતા. જ્યાં સુધી પ્રધાનમંત્રીનું હેલિકોપ્ટર અહીંથી ઉડ્યું નહીં ત્યાં સુધી આ તમામ રસ્તાઓને બ્લોક રાખવામાં આવ્યા હતા અને જોઈ શકાય છે કે જે રીતે અત્યારે રવાના કરવામાં આવ્યા છે તમામ જે આ સુરક્ષા જવાનો હતા તેઓ પણ અહીંથી લગભગ રવાના થઈ ચૂક્યા છે. 500 જેટલા સુરક્ષા જે જવાનો હતા પોલીસના તે અહીંયા તૈનાત હતા. હજુ પણ કેટલાક જવાનો અહીંયા છે. જોઈ શકાય છે કે તમામ જે બંદોબસ્ત હતો તે અત્યારે ફ્રી કરી દેવામાં આવ્યો છે અને થોડી ક્ષણો પહેલા જ પ્રધાનમંત્રી અહીંથી રવાના થયા છે. વાત કરી રહ્યા હતા દીપા, જે વેક્સિન આવવાની અપેક્ષા અને આશાની જે વાત છે, સૌથી મહત્વની વાત એ છે કે અત્યારે ઝાયડસના જે વેક્સિન છે તેની વાત કરીએ તો તે ત્રીજા તબક્કામાં છે. આ 3 તબક્કા પૂર્ણ થયા બાદ જ્યારે હ્યુમન ટ્રાયલની પરવાનગી મળશે ત્યારે ઝાયડસની જે રસી છે તે લોન્ચ થશે. એટલે ઝાયડસની રસીના લોન્ચિંગ સંદર્ભે હાલ જે એક અપેક્ષા હતી કે પ્રધાનમંત્રી રસીના લોન્ચિંગ સંદર્ભે અહીંથી જાહેરાત કરી શકે છે તે બાબત હજુ સુધી ક્યાંક ને ક્યાંક અધૂરી રહી છે. પણ જો વાત કરીએ રસી સંદર્ભની તો હજુ જે પૂનાની સિરમ ઇન્સ્ટિટ્યૂટ છે તેનો જે રસી બનાવવાનો જે તબક્કો છે તે આખરી તબક્કામાં મંજૂરીના આરે છે. એટલે કહી શકાય કે સિરમ ઇન્સ્ટિટ્યૂટ જે છે તે કદાચ જે આ રસીની બનાવટ સંદર્ભે અગ્રક્રમે રહી શકે તેવું છે. અને તેમ છતાં પણ જો અત્યારે હૈદરાબાદ પણ હજી પ્રધાનમંત્રી જવાના છે, ત્રીજી મુલાકાત હૈદરાબાદ ખાતેની છે, ત્યાં પણ અત્યારે જે વેક્સિનના ટ્રાયલ ચાલી રહ્યા છે. એટલે કહી શકાય કે ત્રણેય જે વેક્સિન છે સિરમ ઇન્સ્ટિટ્યૂટને બાદ કરતા બાકીની જે 2 વેક્સિન છે કંપનીની તે હજુ ટ્રાયલના તબક્કામાં છે. માટે સિરમ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી એક એવી અપેક્ષા રાખી શકાય કે શકે છે કે પ્રધાનમંત્રી ત્યાં જઈને કદાચ કોઈ જાહેરાત કરી શકે છે. થોડીક ક્ષણો પહેલા જ પ્રધાનમંત્રી અહીંયા એરપોર્ટ જવા માટે થઈને હેલિકોપ્ટર મારફત રવાના થયા છે અને હવે તેઓ
વિમાન માર્ગે એરપોર્ટથી પુના જવા માટે રવાના થવાના છે. પણ અત્યારે જે રીતે સંક્રમણ દીપા કોરોનાનું વધી રહ્યું છે, ક્યાંક ને ક્યાંક ચોક્કસપણે એવું સામે આવી રહ્યું છે કે લોકોની બેદરકારી તો હતી જ, પણ સાથે સાથે સરકારે પણ આંખ આડા કાન કર્યા હતા. અને હવે જ્યારે એકાએક કોરોનાનો ત્રીજા તબક્કામાં પ્રવેશ થવા જઈ રહ્યો છે, ત્યારે તાતી જરૂરિયાત વેક્સિનની જણાઈ રહી છે. ઝાયડસ એવી કંપની છે કે જે શરૂઆતથી જ કોરોના જ્યારે બહાર આવ્યો ત્યારથી જ તે કોરોનાના રિસર્ચ અને ડેવલપમેન્ટ પર ભાર મૂકી રહી હતી. અને આજે જ્યારે એક ગુજરાતની ઘર આંગણાની કંપની પ્રધાનમંત્રીને માટે અને આપણા માટે પણ એક ગૌરવની બાબત કહેવાય કે ઘર આંગણાની એક કંપની જ્યારે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કંપની આટલી મોટે સંશોધન કરવા જઈ રહી હોય કે જ્યારે સમગ્ર દુનિયા મહામારી સામે ઝઝૂમી રહી છે. આ સૌથી મહત્વની વાત જે કોરોના વેક્સિનની કરી, પણ હજી ટ્રાયલનો તબક્કો ચાલી રહ્યો છે. આશા અનેક છે, પણ એ આશા ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલના તબક્કે દીપા મુશ્કેલ લાગી રહ્યું છે. કેમ કે આજે જ્યારે પ્રધાનમંત્રીએ અમદાવાદ એરપોર્ટ પર પગ મૂક્યો અને જ્યારે તેઓ વિમાનમાંથી બહાર આવ્યા ત્યારે સૌથી પહેલું કામ તેમણે માસ્ક પહેરવાનું કર્યું. આ જ બાબત દર્શાવે છે કે પ્રધાનમંત્રીએ એવો સંદેશો આપ્યો છે કે હજુ પણ સાવચેત રહેવાની જરૂર છે, ખતરો હજી ટળ્યો નથી. જે રીતે અત્યારે ત્રીજા તબક્કામાં ગુજરાત પ્રવેશી ચૂક્યું છે અને જે રીતે તહેવારો બાદ સતત ભૂસકે ને ભૂસકે કેસ વધી રહ્યા છે, બીજી બાજુ સોલા સિવિલ હોસ્પિટલમાં રસીની ટ્રાયલ શરૂ થઈ છે. વોલન્ટિયર્સ આવી રહ્યા છે ટ્રાયલ માટે. સૌપ્રથમ જે કોરોના વોરિયર્સ છે તેમને રસી આપવામાં આવશે તેવી પણ સરકારે કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ અગાઉ જાહેરાત કરી હતી. પણ અત્યારે જે રીતે હજુ ટ્રાયલના તબક્કાઓ ચાલી રહ્યા છે, એક એવી ચોક્કસ અપેક્ષા અને આશા છે તમામને કે ક્યાંક નહીં ને ક્યાંક ભારતની કંપનીઓ, જે 3 ભારતીય કંપનીઓ અત્યારે એડી ચોટીનું જોર લગાવી રહી છે આ વેક્સિનના સંશોધન પાછળ, ક્યાંક ને ક્યાંક એવી સફળતાની પણ આશા છે. અને ખાસ કરીને પ્રધાનમંત્રીએ જ્યારે આજે તેમની આ વેક્સિન યાત્રા શરૂ કરી છે, દિવસ દરમિયાન 3 જગ્યાએ તેઓ વેક્સિનનો જે પ્રગતિ છે, વેક્સિનના સંશોધન પાછળની જે પ્રગતિ છે તેનો જાયજો મેળવવા માટે થઈને નીકળ્યા છે. લગભગ 1 કલાક કરતાં વધુ સમય તેમણે અત્યારે આ ઝાયડસના પ્લાન્ટ પર આપ્યો. જે પંકજ પટેલ અને તેમના પુત્રએ તેમનું સ્વાગત કર્યું અને તેમના પરિવાર સાથે પણ તેમણે મુલાકાત કરી અને ખાસ કરીને પીપી કિટ પહેરીને તેમણે રસપૂર્વક જે વૈજ્ઞાનિકો અત્યારે સંશોધનમાં લાગેલા છે તેમની સાથે ચર્ચા કરી. કયા પ્રકારની ટ્રાયલ છે, કયા પ્રકારનો હાલનો તબક્કો છે અને કેટલા સમયમાં વેક્સિન તૈયાર થઈ શકે છે, તે તમામ માહિતી પ્રધાનમંત્રીએ આજે જાતે જ મેળવી છે. એટલે પ્રધાનમંત્રી પોતે પણ એટલા જ ઉત્સુક છે વેક્સિનને બહાર લાવવા માટે થઈને, એ પણ સ્પષ્ટપણે સાબિત થઈ રહ્યું છે. અને સાથે સાથે જ માસ્ક અને પીપી કિટ પહેરીને જે આ તબક્કો સમગ્ર પસાર આવશે. હવે થોડી જ ક્ષણોમાં પ્રધાનમંત્રી મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચશે અને ત્યારબાદ પુણે જવા માટે રવાના થશે. આ જ પ્રકારનું કાર્યક્રમ રહેવાનું છે પ્રધાનમંત્રીનું. બિલકુલ દીપા, પ્રધાનમંત્રીના કાર્યક્રમની વાત કરીએ તો હાલ અમદાવાદથી તેઓ જે કહી શકાય કે ચાંગોદરથી તેઓ હવે અમદાવાદ એરપોર્ટ જવા માટે રવાના થઈ ગયા છે. ત્યારે ખાસ કરીને એરપોર્ટથી તેઓ હવે પુણે જવા રવાના થશે અને પુણે ખાતે તેઓ જે સિરમ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત પણ લેવાના છે. લોકોમાં અહીંયા જે ઉત્સાહ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે. લોકો એકઠા થયા છે અને મોદીના નારા છે તે પણ કરતા જોવા મળતા હતા. અને લોકો જે છે કે જે ખાસ કરીને આજની મહત્વની બેઠક માની રહ્યા છે, કારણ કે આજના દિવસે જ્યારે પ્રધાનમંત્રી અહીંયા આવી પહોંચ્યા છે, લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. मोदी जी आके गए क्या कहेंगे? मोदी जी आए तो यहाँ सबको अच्छा लगा और झैड़स केड़े में पंकज भाई की जो मुलाकात की वो भी अच्छा है कि वो हमारे लिए हमारे गुजरात में यहाँ पे जो पंकज भाई के जो वैक्सीन के बारे में सब वो माहिती लेने आए थे और यहाँ से वो अभी रवाना हुए पुणे. जो मोदी जी आए तो हमको और वैकेंसी जो निकला है तो हमको खुशी है. क्या कहेंगे आप? मोदी जी आके गए, सबसे बड़ी खुशी हमको ये हुई कि मोदी जी ने आके अभिवादन किए. बहुत सबसे बड़ी खुशी हमको यही मिली. क्या कहेंगे? आप भी कब से आके खड़े? बनासकांठा आता हूँ, भी मेहसाणा जिला में रहता हूँ. लिखा है बेटी बचाओ बेटी पढ़ाओ. मोदी जी आके गए, उसके बारे में क्या बहुत अच्छे किया और उन्होंने अभिवादन किया और खुल के आया था. जी मैं बनासकांठा थी, मेहसाणा बनासकांठा. તો જે લોકો છે તેમાં ઉત્સાહ છે. લોકો છે તે પ્રધાનમંત્રીએ જે અભિવાદન કર્યું તમામ લોકોનું, તેને જોઈને તેમનામાં વધારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દૂર દૂર સુધી લોકો છે તે જોવા મળી રહ્યા છે. લોકોમાં અહીંયા ઉત્સાહ જે છે, લોકો સાથે વાતચીત ફરી એક વખત કરીશું. તેઓ શું કહી રહ્યા છે, તેમનું શું કહેવું છે, ખાસ કરીને પ્રધાનમંત્રીના આજના આગમનને લઈને. पीएम आके गए, अभी क्या कहेंगे? बहुत अच्छा लगा पीएम हमारे देश में आने के लिए. सांगोदर में आए, हमने अहमदाबाद में बहुत अच्छा लगा हमारे को.
और ऐसे होना चाहिए पूरा देश अपने। ऐसा होना चाहिए। अच्छा, वैक्सीन अब जल्दी आ सकती है लग रहा है? जल्दी से जल्दी आएगी, जल्दी से जल्दी आएगी, कोरोना को खत्म करेगी। कोरोना को તો જે રીતે એક આશા છે તે લોકોને બંધાઈ છે, ત્યારે પ્રધાનમંત્રીનું આજની મુલાકાત ખૂબ મહત્વની. નાનું મોટું સૌ કોઈ વ્યક્તિ જે છે તે પ્રધાનમંત્રીને નિહાળવા માટે આવી પહોંચ્યું હતું અને આજની બેઠક ખૂબ મહત્વની રહેલી છે અને જલ્દી જ વેક્સિન આવી જશે તેવી દરેક લોકોને એક આશા બંધાઈ છે. દીપા. આભાર આયુષ, જોડાયા બદલ. સોનલ, આપનો પણ આભાર. તો પીએમ મોદી એરપોર્ટ જવા માટે રવાના થયા. થોડી જ ક્ષણોમાં હવે તેઓ પુણે પણ પહોંચશે. સિરમ ઇન્સ્ટિટ્યૂટની વેક્સિન જે અંતિમ તબક્કામાં છે તેને લઈને પણ જાણકારી મેળવશે. ત્યારબાદ હૈદરાબાદ ભારત બાયોટેક જશે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ અને તમામ અપડેટ્સ માટે આપ લોગ ઇન કરી શકો છો મંતવ્યન્યૂઝ.com પર. નમસ્કાર.